गुड मॉर्निंग स्टूडेंट। तो हवे आनी पहला लेक्चर में आपणे स्वाध्याय 14.1 दाखला नंबर 2 सुधी आपणे कम्प्लीट कर्युं हतुं अने तमे लोको रेग्युलर विडियो छे बधा जोता ज हशो अने रेग्युलर विडियो छे जोता रहेजो अने एनुं होमवर्क रेग्युलर छे मोकलतो रहेवानुं। घणी वखत आ वात छे आपणे करी चूक्या छे। फरी पाछुं कहूं छुं, जेटला लोको होमवर्क नथी मोकलता ए लोको रेग्युलर होमवर्क मोकलता रहीए। तो हवे आपणे जोईए स्वाध्याय 14.1 एनो दाखला नंबर 3। स्वाध्याय 14.1 दाखला नंबर 3 एमां आपणे प्रश्न कीधो छे, नीचेनुं आवृत्ति वितरण वस्तीना बाळकोनुं दैनिक खिस्सा भथ्थुं दर्शावे छे अने खिस्सा भथ्थानो मध्यक थी 18 रुपया छे। मध्यक आपणे आपी दीधो छे। आपणे एक खूटती आवृत्ति छे 19 थी 21 जे वर्ग आपेलो छे एमां एक आवृत्ति नथी। बाळकोनी संख्या केटली छे आपणी पासे नथी। एक खूटती आवृत्ति आपणे शोधवानी छे। तो आपणे दैनिक खिस्सा भथ्थुं आपणे रूपियामां आपेलुं छे। दैनिक खिस्सा भथ्थुं जे छे रूपियामां। त्यारबाद आपणे आपेलुं छे बाळकोनी संख्या। जे आपणी आवृत्ति थशे। हवे तो कि खिस्सा भथ्थुं आपणे आप्युं छे ए वर्ग लखी नाखीए आपणे। वर्ग अंतराल 11 થી 13, त्यारबाद 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25। तो आ रीते आपने वर्ग अंतराल आपी दीधा है 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25 અને બાળકોની સંખ્યા એ આપણને આપેલી છે 7। 11 થી 13 માં 7 બાળકો છે। ત્યારબાદ 13 થી 15 માં 6 બાળકો છે। 15 થી 17 વર્ગ અંતરાલમાં 9 બાળકો છે। 17 થી 19 માં એ પાસે 13 બાળકો છે। ત્યારબાદ 19 થી 21 માં આપણને બાળકોની સંખ્યા આપેલી નથી, એ જ આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે। ત્યારબાદ 21 થી 23 માં 5 બાળકો છે અને 23 થી 25 માં 4 બાળકો છે। आवृत्तिओनो आपणे सरवाळो कर दईए। सिग्मा fi 7 ने 6 13, 13 ने 9 22, 22 ने 3 25, 25 ने 10 35, 35 ने 5 40, 40 ने 4 44, 44 वत्ता f। कारण के आवृत्ति आपणे शोधवानी छे, आपेली नथी, बाकी आपणे ई सरवाळामां लई ले एटले 44 वत्ता एफ आ आपने आवृत्तिनो सरवाळो मळी गयो। त्यारबाद आपणे मध्य किंमत xi शोधी लईए। तो मध्य किंमत कई रीते शोधवानी? वर्गनी अधसीमा अने उध्व सीमानो सरवाळो भाग्या 2 आ बंनेनो सरवाळो कर देवानो
અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2. 11 + 13 એટલે 24. 24ના અડધા એટલે કે 24 ભાગ્યા 2 કરીએ તો આપણને મળશે 12. ત્યારબાદ દરેક વર્ગ અંતરાલની જે વર્ગ લંબાઈ છે, દરેક વર્ગ અંતરાલની વર્ગ લંબાઈ તમે જોઈ શકો. 13 માંથી 11 જાય તો 2, 15 માંથી 13 જાય તો 2, 17 માંથી 15 જાય તો 2, 19 માંથી 17 જાય તો 2. દરેકની વર્ગ લંબાઈ છે એ 2ની છે. તો મેં તમને કીધું એમ દરેકની ગણતરી આપણે મધ્ય કિંમતની ના કરવી પડે. એકની ગણતરી કરી ત્યારબાદ જે સમાન વર્ગ લંબાઈ છે, જો સમાન વર્ગ લંબાઈ હોય તો બાકી દરેકની ગણતરી કરવી પડે. સમાન વર્ગ લંબાઈ અહીંયા 2 છે તો આપણે આમાં 2 ઉમેરતા જઈએ. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 2 24. હવે તો કે આ જ દાખલો આપણે ધારેલ મધ્યકથી પણ કરી શકીએ અને પદ વિચલનથી પણ કરી શકીએ, બંનેથી કરી શકીએ. તો આપણે અહીંયા પદ વિચલનથી કરીએ જેથી ગણતરી છે એ યુઆઈની કિંમત છે આપણને નાની મળે, ગણતરી આપણી સહેલી થઈ ગઈ. તો મેં તમને કીધું એમ યુઆઈ બરાબર xi માઇનસ a છેદમાં h, અને યુઆઈ કઈ રીતે આપણે મેળવવું એ મેં તમને કીધેલું છે કે ભાઈ જે મધ્ય કિંમતમાંથી આપણે જે કિંમતને એ ધારીએ એ છે એ આપણે એ શું થઈ જશે, મધ્ય કિંમતમાંથી જેને એ ધારીએ એની સામેની યુઆઈ છે એ 0 મળશે. મેં તમને આની પહેલાંના લેક્ચરમાં પણ કરાવેલું હતું. તો અહીંયા આપણી પાસે xi તમે જુઓ તો 7 છે, 3 ને 3 6 ને 7 છે xi. તો આમાં એ કોને ધારવું? તો આની પહેલાંના દાખલાઓમાં આપણે જોયું કે ભાઈ વચ્ચેની કિંમત જે હોય એને આપણે xi ને એ તરીકે આપણે લઈએ. વચ્ચેની કિંમત હોય xi એને આપણે એ ધારી લેતા. તો અહીંયા ખૂટતી આવૃત્તિ આપણને શોધવાની છે. તો આ પ્રકારના દાખલામાં શું કરાય, જે આવૃત્તિ ખૂટતી છે, જ્યાં ટૂંકમાં આપણને આવૃત્તિ આપેલી નથી, એની સામેની જે xi છે, સામેની xi એને આપણે એ ધારી લેશું. જે આવૃત્તિ જ્યાં શોધવાની છે એની સામેની મધ્ય કિંમત હોય એને આપણે એ ધારી લેશું. શું કામ એમ? તો કે ભાઈ એ જેને ધારશું એની સામેની યુઆઈ 0 હશે એટલે આપણે આ 0 ગુણ્યા f કરશું એટલે 0 મળશે. બાકી શું થશે, તમે 18ને એ ધારશો તો તમારે અહીંયા યુઆઈ છે તમને 1 મળશે, તો f ગુણ્યા 1 એટલે f તમારે કરવું પડશે, અને પાછું સિગ્મા fi યુઆઈના સરવાળામાં પણ વત્તા f આવશે. એટલે શું કરાય કે ભાઈ જે આપણને આવૃત્તિ જ્યાં શોધવાની છે એની સામેની xi જે હોય એને એ ધારી લેવાની. એટલે આપણે એ બરાબર 20 કહી દીધું. રેડી? હવે તો કે fi યુઆઈ, પણ યુઆઈ કઈ રીતે શોધવાનું? તો કે ભાઈ એની સામેની કિંમત જે છે એને આપણે 0 મળશે. ત્યારબાદ તો મેં તમને કીધું એમ સમાન વર્ગ લંબાઈ જ છે અહીંયા. રેડી? અને સમાન વર્ગ લંબાઈ હોય ત્યારે જ આપણે આ પદ વિચલનનો ઉપયોગ કરીએ છીએ, બાકી આપણે ધારે મધ્યકથી દાખલો સોલ્વ કરીએ. રેડી? તો અહીંયા નીચે લખી નાખવાનું 1 અને 2, ઉપર આપણે લખી નાખશું -1, -2, -3, -4, જ્યાં સુધી આપણી પાસે xi હોય ત્યાં સુધી, અને નીચે પણ જ્યાં સુધી xi હોય ત્યાં સુધી 1 2 3 4 લખી નાખવાનું. આ જ યુઆઈનો જવાબ મળશે. તમે ગણતરી કરશો તો પણ આ જ જવાબ મળશે. જો તમે આ ગણતરી કરી લ્યો, યુઆઈ કઈ રીતે મળે? તો કે ભાઈ xi માઇનસ a છેદમાં h, તો 12 - 20 તમે કરો એટલે -8, -8 ભાગ્યા h આપણી 2 છે, -8 ભાગ્યા 2 કરો -4 મળે. 14 - 20 -6 ભાગ્યા 2 કરો -3 મળે. 16 - 20 -4 ભાગ્યા 2 કરો -2 મળે. 18 - 20
-2 ભાંગ્યા 2 કરો -1 મળશે। રેડી। એ જ રીતે 20 - 20 તો કે 0, 0 ભાંગ્યા 2 0, 22માંથી 20 જાય તો 2, 2 ભાંગ્યા 2 એટલે 1, 24માંથી 20 જાય તો 4, 4 ભાંગ્યા 2 એટલે 2। તો આ યુઆઈ આપણને ડાયરેક્ટ મળી જાય ગણતરી કર્યા વગર। જેને એ ધારો એની સામે 0 ઉપર તો કે ભાઈ -1 -2 -3 -4 જ્યાં સુધી હોય ત્યાં સુધી xi, નીચે તો કે ભાઈ +1 +2 +3 +4 જ્યાં સુધી xi હોય ત્યાં સુધી। હવે તો કે fi અને ui નો ગુણાકાર કરી દઈએ। fi ગુણ્યા ui 7 ગુણ્યા -4, 7 4 28 એટલે -28, 6 ગુણ્યા -3, 6 3 18 -18, 9 ગુણ્યા -2 -18, 13 ગુણ્યા -1 -13, f ગુણ્યા 0 0, 5 ગુણ્યા 1 5, 4 ગુણ્યા 2 8। આ આપણને FIUI મળી। હવે શું કરશું તો કે ભાઈ FIUI નો સરવાળો કરી દેશું। સિગ્મા FIUI, સિગ્મા FIUI તો આપણે ઋણ સંખ્યાનો સરવાળો કરી નાખો અલગ, ધનનો અલગ કરી નાખો, ત્યારબાદ બાદબાકી કરી નાખશું। આ બધાનો સરવાળો કેટલો થશે તો કે ભાઈ 8 ને 8 16, 16 ને 8 24, 24 ને 3 27, વધી 2, 2 ને 2 4, 5 6 અને 7 એટલે આ ઋણ સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો તો કે ભાઈ -77। અને આ તો કે ભાઈ ધન સંખ્યાઓનો તો કે 8 ને 5 13 એ આપણને +13 મળ્યો। તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી 77માંથી 13 બાદ કરી નાખો, 77માંથી 13 બાદ કરો, 7માંથી 3 જાય તો 4, 7માંથી 1 જાય તો 6, મોટા પદની નિશાની માઇનસ, તો જવાબ શું મળશે -64। સિગ્મા FIUI નો જવાબ કેટલો મળ્યો -64। આ માત્ર મેં તમને અહીંયા ગણતરી આ બધાનો સરવાળો અને આનો સરવાળો ત્યારબાદ બાદબાકી કરીને બતાડ્યું, એ આપણે રફમાં કરી લેશું। એટલે જવાબ આવી ગયો સિગ્મા FIUI બરાબર -64। તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યારબાદ આપણે x બાર જે આપણું સૂત્ર છે પદ વિચલનનું, x બાર બરાબર a વત્તા h ગુણ્યા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI, એમાં આપણે બધી કિંમતો મૂકી અને આપણી ખૂટતી આવૃત્તિ f શોધી લેશું। રેડી। ચલો હવે સ્ક્રીનશોટ માટેનો તમને અહીંયા થોડો સમય હું આપું જ છું, જેથી કરીને તમે વિડીયો જોતા જોતા વચ્ચે પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ શકો, જેથી ફેસબુકમાં લખતી વખતે તમને સહેલાઈથી પછી એમાં લખી શકો તમે। હવે પ્રશ્નમાં તમે જુઓ તો આપણને મધ્યક આપી જ દીધો છે કે ભાઈ દૈનિક ખિસ્સા ભથ્થું જે છે બાળકોનું એનો મધ્યક જે છે એ આપણને આપી જ દીધો છે। ખિસ્સા ભથ્થાનો મધ્યકથી 18 છે, એટલે અહીંયા આપણને મધ્યક x બાર બરાબર 18 આપી દીધો છે અને h જે છે એ વર્ગ લંબાઈ કેટલી હતી તો કે ભાઈ 2, વર્ગ લંબાઈ આપણે 11 થી 13, 13 થી 15 એટલે h બરાબર 2 સમાન વર્ગ લંબાઈ। રેડી। તો હવે આપણે સૂત્ર લઈએ, x બાર બરાબર a વત્તા h ગુણ્યા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI।
તો આપણે એ છે એ કઈ કિંમતને ધાર્યું હતું તમે કોષ્ટકમાં જોઈ શકો છો. આપણે એ છે એ ખૂટતી આવૃત્તિ જે હતી આપણી એફ એની સામેની મધ્ય કિંમત જે આપણી હતી 20 એને મેં એ ધારેલો હતો. એટલે અહીંયા એક્સ બાર આપણને આપેલું છે 18, મધ્ય કાપી જ દીધો છે. એ આપણે ધાર્યું હતું 20 વત્તા એચ બરાબર 2 કૌંસમાં સિગ્મા એફઆઈ યુઆઈનો જવાબ કેટલો મળ્યો? -64 છેદમાં સિગ્મા એફઆઈ તો કે ભાઈ 44 વત્તા એફ. હવે તો કે આ વત્તા 20 છે એને હું ડાબી બાજુ લઈ જાઉં તો એ માઇનસ થઈ જશે. 18 - 20 બરાબર તો કે 2 ને પાછું આપણે અહીંયા ગુણી દઈએ, અથવા તો તમે આ 2 ને એમને રાખો તો પણ ચાલશે. આ 2 કૌંસમાં -64 છેદમાં 44 વત્તા એફ. હવે આપણે 18 - 20 કરીએ તો કે ભાઈ પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી 20માંથી 18 જાય તો 2, મોટા પદની નિશાની માઇનસ. રેડી? -2 બરાબર 2 કૌંસમાં -64 છેદમાં 44 વત્તા એફ. હવે 2 છે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ આવીએ આપણે. -2 ના છેદમાં 2 અને અહીંયા વધે -64 ના છેદમાં 44 વત્તા એફ. અહીંયાથી તો કે ભાઈ 2 1 2 2 2 ઉડી જશે તો માત્ર વધશે -1. -1 બરાબર -64 છેદમાં 44 વત્તા એફ. હવે તો કે બંને બાજુથી આપણે અહીંયા પણ તમે માઇનસ માઇનસ બે બાજુથી કેન્સલ થઈ જશે. રેડી? અને 44 વત્તા એફ આપણે એક સાથે અહીંયા ગુણાકાર કરીએ તો 44 વત્તા એફ જ થશે. બીજી કોઈ સંખ્યા હોત તો એ બંને પદોને અહીંયા ગુણાકાર થાત, પણ એક છે એ આપણે કૌંસની બહાર લખીએ તો 1 ગુણ્યા 44 જ થાય ને 1 ગુણ્યા એફ એફ જ થાય. એટલે એક જ છે અહીંયા ગુણાકારમાં. એટલે આ પદ છે અહીંયા જમણી બાજુ ભાગાકારમાં છે, ત્યાંથી તમે ડાબી બાજુ લઈ જાઓ ગુણાકારમાં તો 44 વત્તા એફ જ રહેશે. અને અહીંયા જમણી બાજુ હવે શું વધ્યું તો કે ભાઈ 64 વત્તા 44 ને આપણે જમણી બાજુ લઈ જાઓ તો એફ બરાબર 64. આ 44 થી જમણી બાજુ જશે એટલે માઇનસ, તો એફ બરાબર 64 માંથી 44 બાદ કરી નાખો, 4 માંથી 4 જાય તો 0, 6 માંથી 4 જાય તો 2. તો આપણને જે ખૂટતી આવૃત્તિ એફ હતી આ મળી ગઈ 20. રેડી? એટલે પ્રશ્ન આપણને પૂછ્યો તો અહીંયા છેલ્લે લખી નાખીએ ખૂટતી આવૃત્તિ એફ બરાબર 20. તો આ થઈ ગઈ એની ગણતરી. સૌથી પહેલાં આપણે કોષ્ટક આખું બનાવી નાખ્યું, ત્યારબાદ એની આ ગણતરી. રેડી? આવી રીતે ખૂટતી આવૃત્તિનો પણ આપણને દાખલો છે એ પૂછી શકે જેમાં મધ્યક તમને આપી દીધેલું હોય. તો આપણે શું કરવાનું, જે રીતે આપણે મધ્યક શોધીએ એ જ રીતે પણ અહીંયા આપણે મધ્ય કિંમત એક્સઆઈ જે છે એમાં એ ધ્યાન રાખવાનું કે ભાઈ એ આપણે કોને ધારશું તો કે જે આપણને ખૂટતી આવૃત્તિ એફ આપેલી હોય એની સામેની કિંમતને આપણે એ ધારી લેશું. રેડી? ચલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછીનો દાખલો શરૂ કરીએ. દાખલા નંબર 4.
દાખલા નંબર 4 આપણને કીધું છે એક હોસ્પિટલમાં ડૉક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી અને પ્રતિ મિનિટ ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે એક સારાંશ તૈયાર કર્યો. યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો. તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા આપણને આપેલી છે. દાખલા નંબર 4 પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા અને ત્યારબાદ આપણને આપેલું છે મહિલાઓની સંખ્યા. મહિલાઓની સંખ્યા એ આપણી આવૃત્તિ FI થશે. હવે પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા આપણને આપેલી છે 65 થી 68, 68 થી 71, 71 થી 74, 74 થી 77, 77 થી 80, 80 થી 83, 83 થી 86. આપણને પ્રતિ મિનિટ ધબકારાની સંખ્યા જે છે એના વર્ગો આપેલા છે. ત્યારબાદ મહિલાઓની સંખ્યા આપેલી છે 2, 4, 3, 8, 7, 4 અને 2. સરવાળો કરી દઈએ આવૃત્તિઓનો. 2 ને 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. તો આવૃત્તિઓનો સરવાળો આપણને મળી ગયો 30. હવે શું કરશું? મધ્ય કિંમત XI મધ્ય કિંમત XI શોધી લઈએ. તો કે વર્ગની અધઃ સીમા અને ઉધ્વ સીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. તો 68 વત્તા 65 આપણે કરીએ તો કે ભાઈ 8 ને 5 13, આ 6 ને 6 12 એટલે 120, 128 ને 5 133. બંનેનો સરવાળો કેટલો થશે? 133. એના ભાગ્યા 2 આપણે કરીએ 133 ભાગ્યા 2 તો તમને જવાબ મળશે 66.5. રેડી? આ અધઃ સીમા અને ઉધ્વ સીમાનો સરવાળો કરી દેવાનો અને એને 2 વડે ભાગી નાખો એટલે આપણને મધ્ય કિંમત XI મળી જાય. હવે મેં તમને કીધું એમ દરેકની વર્ગ લંબાઈ છે એ સમાન જ છે. જો દરેકની વર્ગ લંબાઈ 68 માંથી 65 જાય તો 3, 71 માંથી 68 જાય તો 3, 74 માંથી 71 જાય તો 3, 77 માંથી 74 જાય તો 3, 80 માંથી 77 જાય તો 3, 83 માંથી 80 જાય તો 3, 86 માંથી 83 જાય તો 3. દરેકની વર્ગ લંબાઈ 3 3 ની છે. તો મધ્ય કિંમતમાં આપણે 3 3 ઉમેરતા જશું. 66 ને 3 69, 69 ને 3 72.5, 72 માં 3 ઉમેરીએ 75.5, 75 માં 3 ઉમેરો 78.5, 78 માં 3 ઉમેરીએ 81.5 અને 81 માં 3 ઉમેરો 84.5. હવે UI તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે? XI ની જે કિંમત છે આપણી મધ્ય કિંમતની એમાંથી વચ્ચેની કિંમતને આપણે A ધારી લઈએ. તો 1 2 3 4 5 6 અને 7 એટલે વચ્ચેની કિંમત કઈ થશે? 75.5. અને આપણે A ધારી લઈએ.
ए बराबर 75.5 रेडी આપણે વચ્ચેની કિંમત થઈ ગઈ જેને આપણે એ ધારી લીધું। હવે તો કે સમાન વર્ગ લંબાઈ જ છે તો આપણે પદ વિચલનની રીત જ વાપરશું। યુઆઈ બરાબર xi માઇનસ એ છેદમાં એચ। યુઆઈ કઈ રીતે મેળવશું તો ડાયરેક્ટ મેં તમને કીધું છે સમાન વર્ગ લંબાઈ જ છે જેને આપણે એ ધારશું એની સામેની યુઆઈ આપણને 0 મળશે। નીચે તો કે ભાઈ +1 +2 +3 પર તો કે -1 -2 -3 આ આપણને યુઆઈ મળી જશે। ગણતરી કરશો તો એ જ જવાબ આવશે। હવે તો કે ભાઈ એફઆઈ યુઆઈ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરી દઈએ। આ એફઆઈ ગુણ્યા યુઆઈ 2 ગુણ્યા -3 -6 4 ગુણ્યા -2 એટલે -8 3 ગુણ્યા -1 એટલે -3 8 ગુણ્યા 0 એટલે 0 7 ગુણ્યા 1 એટલે 7 4 ગુણ્યા 2 એટલે 8 2 ગુણ્યા 3 એટલે 6 આ આપણને એફઆઈ યુઆઈ મળી। હવે એનો સરવાળો કરી દઈએ। સિગ્મા એફઆઈ યુઆઈ તો ઋણ સંખ્યાઓનો સરવાળો 6 ને 8 14 14 ને 3 17 -17 અને ધન સંખ્યાઓમાં 7 ને 8 15 15 ને 6 21 પ્લસ માઇનસ માઇનસ એટલે બાદ બાકી 21 માંથી 17 બાદ કરી દો કેટલા વધે 4 અને મોટા પદની નિશાની પ્લસ તો સિગ્મા એફઆઈ યુઆઈ આપણને કેટલું મળ્યું તો કે ભાઈ 4 તો આ થઈ ગયું આપણું કોષ્ટક તૈયાર। સ્ક્રીનશોટ લઈ લેવાનો એટલે પછી આપણે મધ્યકની ગણતરી કરી નાખીએ। સૂત્રમાં એ આપણે 75.5 લીધું એચ છે 3 સિગ્મા એફઆઈ યુઆઈ અને સિગ્મા એફઆઈ આ બધી કિંમતો મૂકી દઈએ। चलो एक्स बार बराबर ए वत्ता एच कौंस में सिग्मा एफवाई युआई छेद में सिग्मा एफआई। तो हवे ए आपणे धारेलू है 75.5 वत्ता एच समान वर्ग लंबाई केटलानी हती तो के 3 कौंस में सिग्मा एफआई युआई केटलुं मळ्युं 4 छेद में सिग्मा एफआई 30। हवे $75.5 एमने अहीं आपणे छेद उडाडी नाखीए 1 गुणिया 3 10 गुणिया 3 3 3 केन्सल અને આ 1 ગુણ્યા 4 એટલે 4 છેદમાં શું હોય તો કે 10 તો 75.5 4 ના છેદમાં 10 છે છેલ્લેથી એક આંકડા પછી પોઈન્ટ મૂકી દો છેદમાં 10 છે એટલે 0.4 75.5 વત્તા 0.4 75.5 वत्ता 0.4 5 ने 4 9 5 वत्ता 0.5 અને 7 एमने जवाब शू मेळ्यो आपणे एक्स बार नो तो कि भाई 75.9।
લઈ લો સ્ક્રીનશોટ। તો પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક, પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક બરાબર 75.9। લઈ લો આનો સ્ક્રીનશોટ। ચલો હવે જોઈએ ને પછીનો દાખલો। દાખલા નંબર 5। દાખલા નંબર 5 માં આપણને આપેલું છે એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યામાં હતી। ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે। તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો અને મધ્યક શોધવા તમે કઈ રીતે પસંદ કરી હતી, મધ્યક શોધવાની આપણે કઈ રીતે પસંદ કરી હતી એ આપણે લખવાનું છે। તો હવે આપણને કેરીઓની સંખ્યા આપેલી છે અને ખોખાઓની સંખ્યા આપેલી છે। કેરીઓની સંખ્યા આપણને આપેલી છે અને ખોખાઓની સંખ્યા આપેલી છે, જે આપણી આવૃત્તિ થશે। કેરીઓની સંખ્યા આપણને વર્ગ અંતરાલ આપેલા છે 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, ત્યારબાદ 62 થી 64। તો હવે આ જે આપણને પ્રશ્નમાં આપેલું છે એમાં તમે જોઈ શકો છો અત્યાર સુધી આપણે જેટલા દાખલાઓ જોયા એમાં સતત વર્ગીકૃત આવૃત્તિ વિતરણ જે હતું જેમાં વર્ગો છે એ સતત હતા। અહીંયા છે અસતત વર્ગો આપણને આપેલા છે, તો એને આપણે સતત વર્ગોમાં રૂપાંતર કરવું પડશે। 9મા ધોરણમાં પણ આપણે આનો અભ્યાસ કરી ગયા છે। તમે વર્ગો અહીંયા જુઓ તો 50 થી 52, પછી 53 થી 55 છે। તો અત્યાર સુધીના દાખલાઓ જોયા એમાં સતત વર્ગો હતા, તો 65 થી 68, 68 થી 71, 71 થી 74, પણ અહીંયા 50 થી 52, પછી 52 થી 54 એવી રીતે નથી આવ્યું, સતત વર્ગો નથી, તો એને આપણે સતત વર્ગમાં ફેરવવું પડશે। તો એના માટે શું કરવાનું, અધઃ સીમામાંથી 0.5 બાદ કરી દો, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરી દેવાનું। 50 થી 52 આપ્યું છે એને આપણે ફેરવીએ તો શું થશે, તો કે ભાઈ 50 માંથી 0.5 બાદ કરી દો તો 49.5 અને 52માં 0.5 ઉમેરી દો તો 52.5। એના પછી છે 53 થી 55, તો 53માં 0.5 બાદ કરી દો તો 52.5 અને 55માં 0.5 ઉમેરી દો તો 55.5। ત્યારબાદનો આપણને વર્ગ આપ્યો છે 56 થી 58, તો 56માં 0.5 બાદ કરી દો એટલે 55.5, 58માં 0.5 ઉમેરી દો 58.5। ત્યારબાદ 59 થી 61 છે, તો 59માં 0.5 બાદ કરી દો 58.5, 61માં 0.5 ઉમેરી દો
61.5 અને ત્યારબાદ આપણને આપ્યું છે 62 થી 64, તો 62 માં 0.5 બાદ કરો, 61.5, 64 માં 0.5 ઉમેરો, 64.5. તો હવે આ સતત વર્ગોમાં ફેરવાઈ ગઈ. જો 49 થી 52.5, 52.5 થી 55.5, 55.5 થી 58.5, 58.5 થી 61.5, 61.5 થી 64.5, કે જેમાં વર્ગની જે ઉધ્વસીમા અને પછીના વર્ગની અધસીમા સમાન. અહીંયા પણ તમે જો આ વર્ગની ઉધ્વસીમા છે, પછીના વર્ગની અધસીમાને સમાન છે. હવે આવૃત્તિ આપણને આપેલી છે 15, 110, 15, 110, ત્યારબાદ આપ્યું છે 135, 135, ત્યારબાદ આપ્યું છે 115 અને 25. આવૃત્તિઓનો સરવાળો કરી દો, જે આપણને મળશે 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 નું શૂન્ય, વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 3 7, 7 ને 1 8, 8 ને 2 10, 10 નું શૂન્ય, વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4. તો આવૃત્તિઓનો સરવાળો કેટલો મળી ગયો? 400. હવે મધ્ય કિંમત, મધ્ય કિંમત xi કઈ રીતે શોધવાની? તો કે વર્ગની અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો ભાગ્યા 2. તો આ બંનેનો સરવાળો કરી દો. 52.5 અહીંયા તમને બતાવી દઉં છું. 52.5 વત્તા 49.5, 5 ને 5 10, 10 નું શૂન્ય, વધી 1, 1 ને 2 3, 3 ને 9 12, વધી 1, 1 ને 5 6, 6 ને 4 10, 102.0 એટલે કે 102. 102 ભાગ્યા 2 કરો, 2 5 10 અને 2 1 2, કેટલા મળે? 51. તો મધ્ય કિંમત અહીંયા કેટલી મળશે? 51. વર્ગની અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કર્યો, એને ભાગ્યા 2. મધ્ય કિંમત આપણને મળી ગઈ પેલા વર્ગ માટે. હવે મેં તમને કીધું એમ સમાન વર્ગ લંબાઈ હોય તો દરેકની ગણતરી ન કરાય. સમાન વર્ગ લંબાઈ તમે જોઈ શકો છો કેટલા કેટલાની છે. 52.5 માંથી 49 બાદ કરો એટલે 3, 55.5 માંથી 52.5 બાદ કરો એટલે 3. દરેકની વર્ગ લંબાઈ તમે ઉધ્વસીમામાંથી અધસીમા બાદ કરો એટલે 3 મળશે. તો વર્ગ લંબાઈ દરેકની સમાન જ છે. કેટલી છે? 3. તો અહીંયા 3 3 ઉમેરતા જઈએ. xi માં 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63. રેડી? હવે તો કે સમાન વર્ગ લંબાઈ જ છે, પદ વિચલનની રીત જ વાપરશું. ui બરાબર xi માઇનસ a છેદમાં h. એના માટે તમારે xi માંથી આપણે xi ની જે વચ્ચેની કિંમત છે એને આપણે a ધારી લેશું. તો વચ્ચેની કિંમત કઈ મળશે? 57. એને આપણે a ધારી લઈએ. જે કિંમતને આપણે xi ની જે કિંમતને a ધારેલું છે એની સામેની ui શું મળશે? 0. ઉપર તો કે -1 -2, નીચે તો કે +1 +2, જ્યાં સુધી xi છે ત્યાં સુધી લખી નાખવાનું. હવે તો કે fi ui આની તમે ગણતરી કરશો ui ની, xi માંથી a બાદ કરી ભાગ્યા h કરો તો પણ એ જવાબ જ આવશે. 51 માંથી 57 બાદ કરો તો -6, -6 ભાગ્યા 3 કરો -2. 54 માંથી 57 બાદ કરો -3 ભાગ્યા 3 -1. 57 - 57 0, 0 ભાગ્યા 3 0.
60 માઇનસ 57 3 3 છેદમાં વર્ગ લંબાઈ 3 1 63માંથી 57 જાય તો 6 ભાગ્યા વર્ગ લંબાઈ 3 કરો એટલે 2 રેડી। હવે FIUI આ બંનેનો ગુણાકાર કરતા જઈએ 115 ગુણ્યા 15 ગુણ્યા 2 એટલે અહીંયા ઓછા 2 છે 15 ગુણ્યા -2 -30 110 ગુણ્યા -1 એટલે -110 135 ગુણ્યા 0 0 115 ગુણ્યા 1 એટલે 115 અને 25 ગુણ્યા 2 એટલે 50। હવે સરવાળો કરી દો સિગ્મા FIUI રેડી આપણે સરવાળો કરી દઈએ તો કે ઋણ સંખ્યાઓનો સરવાળો કેટલો થયો તો ભાઈ 11 ને 3 14 140 110 ને 30 140 આ -140 અને ધન સંખ્યાનો સરવાળો તો કે ભાઈ 5 + 0 એટલે 5 1 ને 5 6 અને 1 એટલે 165 165 માંથી 140 બાદ કરી નાખો તો કે 5 6 માંથી 4 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 તો સિગ્મા FIUI આપણને કેટલું મળી ગયું 25 રેડી। ધન સંખ્યાનો સરવાળો અલગ કરી દેવાનો ઋણનો પણ અલગ કરી દેવાનો ત્યારબાદ બાદબાકી કરી જે જવાબ આવે એમાં મોટી સંખ્યાની નિશાની અહીંયા +25 જવાબ આવશે। ઓકે હવે તો કે ગણતરી કરી નાખીએ આપણે x બાર સ્ક્રીનશોટ બધાએ લઈ લીધો હશે। આપણી પાસે પદ વિચલનથી મધ્યક શોધીએ તો x બાર બરાબર a વત્તા h કૌંસમાં સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI જેમાંથી a આપણે કરેલું હતું 57 વત્તા h સમાન વર્ગ લંબાઈ તો કે ભાઈ 3 ની સિગ્મા FIUI તો કે ભાઈ 25 અને સિગ્મા FI તો કે 400। હવે આ બધું જવા દઈએ તો અહીંયા છેદ ઉડાડીએ 5 વડે ભાગાલશે 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 અને 5 8 40 80 ગુણ્યા 5 5 ગુણ્યા 5 80 ગુણ્યા 5 5 5 કેન્સલ ફરી પાછા હજી ભાગાલશે 1 ગુણ્યા 5 16 ગુણ્યા 5 5 5 ફરી પાછા કેન્સલ તો હવે અહીંયા શું વધ્યું તો કે ભાઈ 57 વત્તા 3 ગુણ્યા 1 આ કાણીથી છેદ ઉડતા નથી તો 3 ગુણ્યા 1 એટલે 3 છેદમાં શું છે તો કે 16 વધ્યું ટૂંકમાં આપણે 25 ગુણ્યા 16 કર્યું એટલે 400 થયું પહેલાં 5 વડે ભાગ કર્યો 5 5 80 ગુણ્યા 5 5 5 ઉડાડી દીધા ફરી પાછું 1 ગુણ્યા 5 16 ગુણ્યા 5 5 5 કેન્સલ 3 1 3 છેદમાં 16 વધ્યા તો 57 એમને અને 3 ભાગ્યા 16 આપણે કરી નાખીએ સાઈડમાં 3 ભાગ્યા 16 તો ભાગ નહીં હાલે એટલે અહીંયા 0 અને પોઈન્ટ 16 1 16 30માંથી 16 બાદ કરીએ
तो કેટલા વધશે 14 એક શૂન્ય લઈએ 16 8 128 शेष કેટલી વધશે તો કે ભાઈ 12 16 7 112 शेष વધે 8 ના 0 16 5 80 तो जवाब કેટલો આવ્યો તો કે ભાઈ 57 વત્તા 0.1875 0.1875 હવે આ બંનેનો સરવાળો કરી દઈએ 57 વત્તા 0.1875 5 7 8 1 7 અને 5 तो जवाब કેટલો આવશે x બાર બરાબર 57.1875 આ આપણો મધ્યકનો જવાબ થઈ ગયો રેડી 3 ભાગ્યા 16 અને એની ગણતરી મેં સાઈડમાં બતાવેલી છે તો છેલ્લે આપણે લખી નાખશું ખોખાઓની સંખ્યા દીઠ સરેરાશ કેરીઓની સંખ્યાનો મધ્યક 57 પોઈન્ટ અને અહીંયા તમે પોઈન્ટ પછી ભાગાકાર છે 3 સંખ્યા સુધી આપણે કરીએ તોય ચાલે કારણ કે અહીંયા 5 કરતાં મોટી સંખ્યા છે એટલે અહીંયા એક વધી જાય તો 18 ના 19 થઈ જાય તો તમે 57.19 પણ લખી શકો રેડી અહીંયા 1875 છે પોઈન્ટ પછી ત્રીજો અંક છે 5 અથવા તો 5 થી મોટો હોય તો અહીંયા આપણે એક વધારી દેવાનું જો પોઈન્ટ પછી બે સંખ્યામાં આપણે જવાબ લખવો હોય તો અહીંયા 7 છે એટલે અહીંયા 19 થઈ જશે રેડી તો 57.19 પણ તમે લખી શકો લઈ લો આનો સ્ક્રીનશોટ चलो तो आज लेक्चर में આપણે દાખલા નંબર 3 4 અને 5 આજે દાખલાઓ જોયા તમારે વ્યવસ્થિત ફેસબુકમાં લખી નાખવાના અને કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંય પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે મને મેસેજ કરી દે કે ભાઈ મને આ દાખલો છે નથી આવડતું જેથી કરીને એનું સોલ્યુશન આપણે કરી શકીએ પણ એના માટે મેં તમને કીધું એમ રેગ્યુલર વિડીયો છે એ તમારે જોવા પડશે રેગ્યુલર એનું હોમવર્ક કરવું પડશે હોમવર્ક કર્યા પછી એની ડેઇલી પ્રિપરેશન પણ તમારે સાથે સાથે કરતી જવી પડે જેના માટે પ્રેક્ટિસ વર્ક આપણે લેવડાવી છે તો જેમ જેમ અહીંયા દાખલા ચાલતા જાય આપણે જો સ્વાધ્યાય 14.1ના 5 દાખલા છે એ થઈ ગયા છે તો હવે તમે પ્રેક્ટિસ વર્કમાંથી એને લગતા દાખલાઓ એ તમે સોલ્વ કરી શકો છો અને એ તમારે સાથે સાથે સોલ્વ કરવાના છે રેડી મધ્યક શોધવા માટે આપણે સીધી રીત જોઈ એટલે કે પ્રત્યક્ષ રીત ધારેલ મધ્યકની રીત પદ વિચલનની રીત જ્યારે એફઆઈ અને એક્સઆઈની કિંમતો નાની હોય ત્યારે આપણે પ્રત્યક્ષ રીતથી દાખલો સોલ્વ કરીએ સમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો આપણે પદ વિચલનનો ઉપયોગ કરશું અને અસમાન વર્ગ લંબાઈ હોય તો ધારેલ મધ્યકથી દાખલો કરવાનો પ્રશ્નમાં કોઈ સ્પેસિફિક કીધું હોય કે ભાઈ આ જ રીતનો ઉપયોગ કરો તો એ જ રીતનો ઉપયોગ કરવાનો રેડી હવે આ રીતે પ્રેક્ટિસ વર્કમાં પણ તમને દાખલાઓ આપેલા જ છે તો એમાં પણ તમારે સાથે સાથે એ સોલ્વ કરતા જવાના થશે કે ભાઈ અહીંયા આપણે 5 દાખલાઓ થઈ ગયા તો પ્રેક્ટિસ વર્કમાં કયા કયા દાખલાઓ છે એના જેવા છે એ સાથે સાથે તમારે સોલ્વ કરવાના
રહેશે અને આપણી જે પ્રેક્ટિસ વર્કની તમે જે બુક બનાવી છે અલગ એમાં તમારે એ દાખલાઓ ગણતા જવાના અને એમાંથી કોઈ દાખલો તમને ન સમજાતો હોય ન આવડતો હોય અથવા એમાં ક્યાંય તમે કેલ્ક્યુલેશનમાં કે ક્યાંય તમે અટકા તો એ મને તમારે મેસેજ દ્વારા કહી દેવાનું કે આ દાખલામાં પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન તમને કરાવી દઈશું ઓકે પણ મેં તમને કીધું એમ ડેઇલી વર્ક કરવું જ પડશે રેગ્યુલર વિડીયો રેગ્યુલર હોમવર્ક રેગ્યુલર પ્રિપરેશન ઓકે ચાલો તો આના પછીના લેક્ચરમાં આપણે 6, 7, 8 અને 9 જે 4 દાખલા છે એ આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરી નાખશું ઓકે થેન્ક યુ